મિત્રો, આપણે જાણીએ છીએ કે કયા રીતે સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ આ દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનો આખો રેલો આ સરકારના નીચે લાવ્યો છે. અને એ ઇલેક્ટ્રલ બોન્ડ દ્વારા જે રીતે કોઈને ભય બેસાડીને, કોઈને ધમકી આપીને, ક્યાં રેડ કરાવીને, પછી ઇન્કમ ટેક્સ હોય, ઈડી હોય, સીબીઆઈ હોય, જુદા જુદા સરકારી વિભાગોનો ભય બતાવીને મોટે પાયે સમસ્ત દેશમાં, પછી કોન્ટ્રાક્ટર હોય, કંપનીવાળા હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, મોટા વ્યાપારી હોય, બહુ મોટી કંપનીઓ હોય, એને બ્લેકમેલ કરીને મોટે પાયે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રલ બોન્ડમાં ફંડનો ડાયવર્ટ કરાયો અને એનો લાભ મોટે પાયે રાજકીય ઉપયોગ માટે લેવામાં આવ્યો. ભારતમાં આજે ઇલેક્ટ્રલ બોન્ડનો ઇતિહાસ આપણે બધા જાણીએ કે ખુદ નિર્મલા સીતારમણના હસબન્ડે કીધું કે ઇલેક્ટ્રલ બોન્ડ ભારતનો સૌથી મોટો સ્કેમ છે, ફાઇનાન્શિયલ સ્કેમ છે. એના પછી આજે જ્યારે આપણે છેવાડાના માનવીથી ઇલેક્ટ્રલ બોન્ડ ઉપર અધિકારી, રાજકીય લોકો અને કંપનીવાળા મળીને છેતરપિંડી કરે છે તો બહુ દુઃખ થાય છે અને શરમજનક ઘટના છે. આ જે રીતે તમે જાણો છો કે એક વેલસ્પન કંપની છે જે ગાંધીધામ અંજાર પાસે એની ફેક્ટરી છે. અંજાર પાસે ગામ છે વરસામેળી. વરસામેળી ગામમાં એક ખેડૂત સૌજીભાઈ કારાભાઈ મણવર, સૌજીભાઈ કારાભાઈ મણવરની જમીન એક એવી જગ્યાએ આવતી હતી જ્યાં વેલસ્પનને પોતાનો એસીઝેડનો ડેવલપમેન્ટ માટે કામ જોતું હતું. એટલે વેલસ્પને શું કર્યું, સરકારથી જમીનની માંગણી કરી. સરકારે શું કર્યું, એ આખો એ જમીનના કિંમત નક્કી કરવા માટે એક કલેક્ટરના અંદર, કચ્છ કલેક્ટરના અંદરમાં કમિટી નીમી. જે કમિટીએ આ જમીનની કિંમત નક્કી કરી, એ કિંમત 76 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી. એના પછી એ જમીન બાબતમાં 1 વર્ષ સુધી આ પ્રોસેસ ચાલતું રહ્યું ને 14 ઓગસ્ટ 2023ના આનો એક એવોર્ડ નક્કી કરવામાં આવ્યો કમિટી તરફથી. એ એવોર્ડ એ રીતે નક્કી કરવામાં આવ્યો કે આ જમીનની કિંમત 16 કરોડ ને 61 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા અને 14 ઓગસ્ટ 2023ના આ એવોર્ડ નક્કી કરવામાં આવ્યો. પછી આ જે પૈસા છે, જે એવોર્ડ નક્કી કરવામાં આવ્યો, એ સૌજીભાઈ કારાભાઈ મણવર પરિવારનો, આખો પરિવારનો, કુટુંબની જગ્યા હતી. તે જગ્યાનું કમ્પન્સેશન આપવાનો પ્રોસેસ ચાલુ થયો. છેતરપિંડી અહીંયાથી ચાલુ થઈ. જેમ ખેડૂત પાસે એ ખેડૂતને પહેલાં એડવાન્સ રીતે 2 કરોડ 80 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા, એટલે બાકીને 13.81 કરોડ રૂપિયા ખેડૂતને આપવાનો સમય પાકી ગયો, દેવાનો સમય આવ્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અંજાર શહેરના પ્રમુખ હેમંત શાહ, એ જ રીતે જે વેલસ્પન સ્પેશિયલ ઇકોનોમી એસીઝેડ એના જવાબદાર અધિકારી જે આખા પ્રોસેસમાં ઇન્વોલ્વ હતો, એ મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા, અને એ જ રીતે ત્યાંના બીજા અધિકારીઓ, જે સરકારી અધિકારીઓ આ રેવન્યુ રિલેટેડ કામમાં જોડાયેલા હતા, એ લોકો બધા મળીને ખેડૂતને સતત ટોર્ચર અને પ્રેશર કરવામાં આવ્યું. આની મિટિંગો વેલસ્પનના વેલ હોમ કરીને જે ગેસ્ટ હાઉસ છે વેલસ્પન કંપનીમાં, તે મિટિંગો થઈ. આ બધા હાજર રહ્યા હતા. એમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા, કંપનીના અધિકારીઓ હાજર રહ્યા, સરકારી અધિકારીઓ હાજર રહ્યા. અને ખેડૂતને એમ ડર બેસાડવામાં આવ્યું કે જો તમે આટલી મોટી એમાઉન્ટ તમારા જોડે રાખશો તો ઈડી, સીબીઆઈ, પોલીસ, ઇન્કમ ટેક્સ ને જુદા જુદા સરકારી અધિકારીઓ છે એ તમને નળશે. એટલે તમે એક કામ કરો, આને અમે એક એવો વિભાગ છે કે એવો નવો બોન્ડ આવ્યો છે, એમાં નાખી દઈએ. તમે જો એ પૈસા એનામાં નાખશો તો તમારા દોઢા પૈસા થઈ જશે. આમ કરીને એ લોકો જોડે એ ખેડૂતને લઈને ને ગાંધીનગર એસબીઆઈ ખાતામાં, જ્યાં ઇલેક્ટ્રલ બોન્ડ ઇસ્યુ થાય છે, ત્યાં એ પૈસા જમા કરાયા અને 11 કરોડ અને 14,000 રૂપિયાનો ઇલેક્ટ્રલ બોન્ડ ઇસ્યુ કરાયો. અને તમે સમજો, 13 કરોડ ને 81 લાખનો કમ્પન્સેશન ફાઇનલી ખેડૂતના હાથમાં આવે છે. એમાંથી 11 કરોડ ને 14 લાખ રૂપિયાનો ઇલેક્ટ્રલ બોન્ડ ખરીદાવે છે ને એનામાંથી 10 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય છે ને 1 કરોડ ને 14,000 રૂપિયા શિવસેના ખાતામાં જાય છે. એવો આપણને જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી એસબીઆઈએ ડેટા સમસ્ત જાહેર કર્યા અને ડેટા ઇલેક્શન કમિશનના સાઇટ પર ગયા, ત્યારે ખબર પડી કે આ એકચ્યુઅલ ફેક્ટ છે. ખેડૂતે જ્યારે આ ઘટના બની, ઇલેક્ટ્રલ બોન્ડના પૈસા ભરી દીધા, એને તો ખબર નહીં આ ઇલેક્ટ્રલ બોન્ડને શું છે. એટલે ખેડૂતે 2-3 મહિના પછી ઉઘરાણી ચાલુ કરી કે મારા પૈસા દોઢા ક્યારે થશે, મારા પૈસા દોઢા ક્યારે થશે. તો કંપનીના જે સ્ટાફ હતો, જે મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા હતો, એને ના પડે તારા પૈસા મળે થાય કરી લેજે. એટલે પછી આ વાત ક્યારે જાહેર ન થાય.
પણ આભાર માનીએ સુપ્રીમ કોર્ટનો કે એણે એવો આદેશ કર્યો જેના કારણે આખો ઇલેક્ટોરલ બોન્ડના ડેટા બહાર આવ્યા અને ઇલેક્ટોરલ બોન્ડના ડેટામાં જ્યારે આ ખેડૂતનું નામ જોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ પૈસા એકચ્યુઅલી અહીંયા કને આપી દેવામાં આવ્યા છે. હવે તમે સમજો, એક આ મોટા મોટો ખબર, એક ખેડૂત જેને 2 ટાઈમના જમવાનો વ્યવસ્થા નથી, આ ખેતર મને ખબર છે ક્યાં છે, અહીંયા પાણી પિયત નથી, ખેતર કમાઈને કોઈ સાધન નહોતો એ ખેડૂતને, ને એના સાથે આવી મોટી છેતરપિંડી કરવામાં આવી અને 11,14,00,000 રૂપિયા ઇલેક્ટ્રલ બોન્ડના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કંપનીના માણસો અને લોકલ અધિકારીઓ મળીને એક છેતરપિંડી કરી છે. મુદ્દો એના પછી આ એક કેસ થયો. હવે એના પછીનો કેસ તમને કહું. તમે જાણો કે જે રીતે કચ્છમાં મોટે પાયે ઉદ્યોગો, કંપનીઓ અને મોટા પાવરફુલ લોકો મળીને, ભાજપના હોદ્દેદારો હોય, સરકારી અધિકારી હોય યા બીજા લોકો મળીને ત્યાં ગૌચર હોય, ટાવર પૈકીની જમીન હોય, વધારાની જમીન હોય, એ જમીનો ઉપર ને પ્રાઇવેટ પાર્ટીની જમીન હોય, પછી ઇન્ડસ્ટ્રી માટે જોઈએ, પાઇપલાઇન માટે જોઈએ, પછી પવનચક્કી માટે જોઈએ, આ રીતે ખેડૂતોને બધા હેરાન કરીને ગામડે ગામડે આ લોકો કબજો કરેલો છે. આ કબજો કરવા પછી એના કેસો હજુ કોર્ટમાં ચાલી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે. એનો જ એક ભાગ રીતે આ જમીન જ્યારે આ ખેડા બીજી છેતરપિંડી, પહેલી છેતરપિંડી 11 કરોડ ને 14,000 રૂપિયાનો ઇલેક્ટ્રલ બોન્ડનો કૌભાંડ જે ભારતીય પાર્ટીના અધિકારીઓ, કંપનીના અધિકારીઓ અને લોકલ અધિકારીઓ મળીને કર્યો. બીજો કૌભાંડ આપણે જાણીએ છીએ કે જમીનની કલેક્ટર દ્વારા એક કમિટી બનાવવામાં આવી કે એની કિંમત નક્કી કરો, વેલ્યુએશન નક્કી કરો. ત્યારે એ વેલ્યુએશન 76 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો અને ખરા અર્થમાં એને આખો ટાઈમ પાસ કરાયો. જ્યારે કંપનીને લાગો કે 76 કરોડ રૂપિયા એટલે 70% સ્ટેમ્પ ડ્યુટી, એટલે લગભગ 42 કરોડ રૂપિયા વધારે ભરવામાં આવશે. એટલે જે સેટિંગ કરી હોય કલેક્ટરથી લઈને નીચે સુધી જે સેટિંગ કરી હોય અને પછી આનો ભાવ 16 કરોડ ને 61 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા અને એ કમ્પન્સેશનના ભાગરૂપે આ પેમેન્ટ કરવામાં આવ્યો. એટલે બીજો કૌભાંડ સ્ટેમ્પ ડ્યુટીની ચોરી, જે 76 કરોડની જગ્યા 16 કરોડ એટલે 42 કરોડ રૂપિયા, 40 કરોડ રૂપિયા જેવા એમાઉન્ટ જે છે એ આ લોકોએ ઓછું બતાવી દીધું. જે અગર કંપની એ દસ્તાવેજ કરત તો સરકારની આવક વધત. હવે તમે સમજો, તમને ખબર હશે કે 2,500 રૂપિયાના કેસમાં પ્રદીપ શર્મા જેલમાં રહ્યા છે આટલા વર્ષોથી સ્ટેમ્પ ડ્યુટી ચોરીમાં. આ તો કેટલો મોટો કેસ થયો. હવે સરકાર આમાં શું નિર્ણય લેશે, સરકાર આમાં આગળ કેમ વધશે, અને સરકાર આના પતિ પ્રોસેસ પછી પાર્ટીએ પોતાના વકીલને કોન્ટેક્ટ કર્યો, વકીલ થ્રુ, એક દાફલા સાહેબ વકીલ છે અંજારમાં, એના થ્રુ કોર્ટમાં ગયા, ઇવન પોલીસ સ્ટેશનમાં અમે માહિતી આપી, પણ હજુ 15 થી 20 દિવસ થઈ ગયા, પોલીસે કોઈ એક્ટિવિટી કરી નથી, એફઆઈઆર ફાડી નથી, કોઈ ઇન્વેસ્ટિગેશન કર્યું. આ પરિસ્થિતિમાં એક બાજુ ખેડૂત જોડે છેતરપિંડી, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી, સરકારી અધિકારી અને કંપનીએ મિલી ભગતથી એક મોટી ઇલેક્શન બોન્ડ ઇલેક્ટ્રલ બોન્ડ આપવાની વાત જે એના નથી, ગરીબ માણસના છે. અને ત્રીજી બાજુ સ્ટેમ્પ ડ્યુટીની ચોરી. એટલે મલ્ટિપલ કૌભાંડ કરવામાં આવ્યો છે. પણ આ કૌભાંડ એક એવા ગરીબ માણસો કરવાના આવે છે કે ગાંધીજી એમ કીધું છેવાડાના માનવીને સૌથી લાભ મળવો જોઈએ. એ જે છેવાડાના માનવી મળતો સૌથી મોટો લાભ ને ભારતીય જનતા પાર્ટીના લોકો મળીને ખાઈ ગયા છે અને એ માણસને રોડ પર રજૂઆત કરી નાખ્યા છે. થેન્ક યુ. ખેડૂતે ફરિયાદ કરી છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં કરી છે અને ત્યાંના લોકલ કોર્ટમાં કરી છે. એની કોપી હું તમને હમણાં આપી દઉં છું.